સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ. પ્રકરણ હું કોણ છું તેમાં હુંની કક્ષા ચોથી, પાર્ટ 50. ભીડ તો સંસારમાં હોય છે. ભીડ સાંસારિક હોય છે, સંસારી માણસોની હોય છે. અને ભીડ જ્યારે આનંદમાં હોય છે તેને આનંદ નથી કહેવાતો, ઉન્માદ કહેવાય છે. તેથી ભીડને નિજાનંદ જેવું હોતું નથી, કારણ કે નિજાનંદ નામ જ વ્યક્તિગત છે, સામૂહિક નથી. નિજાનંદની મસ્તી તો એકાંતમાં હોય, એકલતામાં હોય. જ્યારે બધું એકાકાર થઈ જાય, જ્યારે સ્વયંની સાથે આસપાસનું સમગ્ર વાતાવરણ એકરૂપ થઈ જાય, ત્યારે પોતાનું ધ્યાન અંતર્મુખી થઈ જાય, ત્યારે નિજાનંદ પ્રગટે છે. પરંતુ અંતરમાં જો ભય હોય, રાગ દ્વેષ હોય, ક્રોધ હોય, અહંકાર હોય, તો અંતરમાં ધ્યાન જતાં જ માણસને અકળામણ થવા લાગે. અંતરનું પોતાનું પ્રતિબિંબ ડરામણું લાગે, વિકૃત લાગે. તેથી માણસને એકાંતમાં એકલતાનો અનુભવ થાય છે. એકલું એકલું લાગે છે. ક્યારેક કોઈને તે એકલાપણું થોડીવાર ગમે છે, પછી મૂંઝારો ચડે છે, ગભરામણ થાય છે, અકળામણ થાય છે અને ભીડ શોધે છે. છતાં નિજાનંદની વાતો કરી ભ્રમ પાડે છે. જ્યારે નિજાનંદની મસ્તી પરવાન ચડે છે ત્યારે અહંકાર ઓગળી જાય છે. ત્યારે બાહ્ય એટલે ભૌતિક સ્થળ અને સમયના સંબંધ છૂટી જાય છે અને અંતરના આલમના અલગ પરિમાણમાં ઉલ્લાસ પથરાય છે. નિજાનંદ તો શરીરનો પણ મોહતાજ નથી. તેથી જ તો નિજાનંદની મસ્તીમાં બીમારી માથું મારતી નથી. એટલે જ તો એવા નિજાનંદમાં જીવતા અલગારીઓ નથી જગ્યા જોઈ શકતા, નથી રાત દિવસના સમય બંધનને નિભાવી શકતા, નથી પોતાના ભૌતિક શરીરને સાચવી શકતા. આવા પાંચમી કક્ષાએ પહોંચેલાઓને અહંકારના બંધનો હોતા નથી. કોઈ અલગારીની નિજાનંદની મસ્તીને ઘણા વ્યવહારિક કુશળ માણસો ઉન્માદમાં ખપાવી દે તે અલગ વાત છે. આના પરથી એક પ્રશ્ન થાય, જો અહંકાર ન રાખવાથી આનંદ પ્રાપ્ત થઈ શકતો હોય તો અહંકાર શા માટે રાખવો જોઈએ? બિલકુલ સાચી વાત છે, અહંકાર શા માટે રાખવો જોઈએ? પરંતુ અહંકાર પસંદગીની ચીજ નથી. અહંકાર રાખવો કે ન રાખવો તે પહેલી કક્ષાથી ચોથી કક્ષા સુધીના માણસોના હાથની વાત નથી, કારણ કે તે લોકો અહંકારને ઓળખી પણ ન શકે. તેથી અહંકાર રાખવો કે નહીં તે નક્કી ન કરી શકે, પસંદ ન કરી શકે અને અહંકારના પ્રભાવમાં હોવાથી અહંકાર પર કાબૂ પણ ન કરી શકે. આ જે અહંકારની વાત થઈ તે ફક્ત બીજા પ્રકારના અહંકારને જ લાગુ પડે છે, પહેલા પ્રકારના અહંકારને નહીં. કારણ કે પહેલા પ્રકારના અહંકાર પર તો આમ પણ કોઈનો કાબૂ હોતો જ નથી, હોઈ શકે પણ નહીં. પહેલા પ્રકારનો અહંકાર તો ફક્ત પાંચમી કક્ષાએ પહોંચ્યા પછી પ્રેમપૂર્ણ જ્ઞાન દ્વારા જ અનુભવી શકાય છે. પરંતુ બીજા પ્રકારના અહંકારને ઓળખવાની કોશિશ કરી શકાય. જો ભાવ વિચારો બદલી શકાય તો બીજા પ્રકારના અહંકારની સમજ મેળવી શકાય. જવલ્લે જ કોઈ આધ્યાત્મમાં આગળ વધેલો માણસ અહંકારને ઓળખી શકે છે, પરંતુ કંઈ કરી શકતો નથી. અહંકાર પાસે દરેક માણસો વિવશ હોય છે. આવી વિવશતા શા માટે? તેના બે કારણો છે. વિવશતાનું કારણ એક, ચોથી કક્ષા અહંકારની કક્ષા છે. તેથી માણસ ધારે તો પણ અહંકાર પર વિજય ન મેળવી શકે. અહંકારના ભાવ વિચારો પણ બદલી ન શકે. અહંકાર છોડવાથી આનંદ પ્રાપ્ત થઈ શકે એવી અનુભૂતિ પણ ન કરી શકે. તેથી વિચારવા છતાં અહંકાર છોડી ન શકે કે પોતાનામાં ફેરફાર કરી ન શકે. મોટા ભાગના માણસો તો પોતાનામાં અહંકાર હોય છે તે વાત જ સ્વીકારવા તૈયાર ન હોય. વિવશતાનું કારણ બીજું, માન, પ્રતિષ્ઠા, પાવર માટે અહંકાર જોઈએ. ધન સંપત્તિ હોય, મોટો બંગલો હોય, મોટી મોંઘી ગાડીઓ હોય, ઘરમાં નોકરો હોય,
રજવાડું હોય, સમાજમાં ઊંચું સ્થાન હોય, સ્ટેટસ હોય, માન મર્તબો હોય, શાનો શોકત હોય, આવું બધું મેળવવા માણસ એટલા માટે ઝંખતો હોય છે કે ભૌતિક સુખ મળે, સમાજમાં વાહવાહી મળે, પોતાનું મોટું નામ થાય, વગેરે વગેરે. પરંતુ આ વાહવાહી, આ નામ માણસને નથી મળતું, તેના અહંકારને મળે છે. સમાજમાં માણસ પાસે કંઈ ન હોય તો કોઈ તેને પૂછતું નથી. માનવીય સમાજમાં ખરેખર માણસની નહીં, તેના વૈભવની પ્રશંસા થતી હોય છે. તેથી વાહવાહી તેના સ્ટેટસને મળતી હોય છે અને તેની પાછળ અહંકાર હોય છે, અને અહંકાર પોતાનો હોય છે. તેથી માણસ તે વાહવાહીને, માભોને પોતાનું માની લે છે. આ બધું છોડવું ગમતું નથી અને અહંકાર છૂટતો નથી. તેથી આ બધા ભૌતિક વૈભવમાં જ માણસને આનંદ દેખાતો હોય છે. જો કે આ આનંદ બાહ્ય હોય છે, ક્ષણિક હોય છે, કાયમી કશું નથી હોતું. જ્યારે બીજા કોઈ તેનાથી આગળ વધી જાય ત્યારે આનંદ ચાલ્યો જાય છે અને ફરી દોડ ચાલુ થઈ જાય છે. આ રીતે આમને આમ જિંદગીભર ચાલ્યા જ કરે છે. અસંતોષનો અંત જ નથી. અસંતોષ અનંત હોય છે. માણસની જિંદગીભર આવી જ દિનચર્યા હોય છે. આનાથી જિંદગીના અંતે શું પ્રાપ્ત કરે છે? અને આવી જ અંતહીન વ્યસ્તતામાં માણસ પોતાને આવો પ્રશ્ન પૂછી પણ નથી શકતો. જો કે પહેલા લખ્યું તેમ અહંકાર વગર તો કોઈ માણસ આ ભૌતિક સંસારમાં રહી શકે જ નહીં. આ ભૌતિક જગતમાં અસ્તિત્વ છે તો અહંકાર પણ છે જ. કારણ કે અહંકારના કારણે જ ભૌતિક જગતમાં રહી શકાય છે. જો અહંકાર એટલે કે અહમ ખતમ થઈ જાય તો આ ભૌતિક શરીર નાશ પામે અને આત્મા મુક્ત થઈ જાય. કારણ કે અસ્તિત્વ જ અહંકાર દ્વારા હોય છે. જો અહંકાર નથી તો અસ્તિત્વ પણ નથી ટકી શકતું. તેથી આત્માનુભૂતિ થયા પછી એટલે કે 5મી કક્ષાએ પહોંચ્યા પછી પણ તે મહાન વ્યક્તિ દેહધારી હોય તો તેની પાછળનું કારણ સ્વેચ્છાએ રાખેલો અહંકાર જ હોય છે. ભૌતિક જગતમાં ટકી રહેવા પૂરતો પણ પહેલા પ્રકારનો અહંકાર જરૂરી હોય છે. અને બુદ્ધિજીવી લોકો તો હું એટલે જ અહંકાર એવું માની લેતા હોય છે. અને જો આત્મા પરમાત્મામાં માનતા હોય તો મારો આત્મા એવા ભાવ વિચાર હોય છે. મારો આત્મા હોય તો પ્રશ્ન કરવો કે હું કોણ? પશ્ચિમી જગતનું તો આધ્યાત્મ જ અહંકાર સુધી પહોંચાડે છે. ત્યાંથી આગળની અનુભૂતિ તે લોકો નથી કરી શકતા. તેમાં અપવાદ તો હોય છે, પરંતુ બહુ ઓછા અપવાદ હોય છે. આવા માણસો હું આત્મા છું એવું વિચારી નથી શકતા. તેથી આત્માની અનુભૂતિ તો ન જ કરી શકે. આવા લોકો મારો આત્મા છે એટલે સુધી વિચાર કરી શકે છે. તે લોકો માટે મારો આત્મા છે તે જ આત્માની સ્વીકૃતિ છે. આ પણ સારું કહેવાય. આત્મા જેવી કોઈ ચીજ છે તેનો સ્વીકાર તો થયો. મારો આત્મા છે તો પ્રશ્ન એ થાય કે તો પછી પોતે શું છે? પોતે કોણ છે? શું પોતે શરીર છે, યાદો છે, ઉર્મિઓ છે કે અહંકાર છે? આ રીતે માણસ વધારેમાં વધારે અહંકાર સુધી પહોંચી શકે છે અને ત્યાં સુધી જ આ ભૌતિક દુનિયાની મર્યાદા હોય છે. તેથી આગળ આ દુનિયાના પરિણામો, ડાયમેન્શન્સ લાગુ નથી પડતા. તેથી જે કંઈ વિચારી શકાય, બૌદ્ધિક રીતે અનુભવી શકાય કે પછી શાસ્ત્રોમાંથી જે જ્ઞાન અભ્યાસ દ્વારા મેળવ્યું હોય તે બધું જ એટલે કે તમામ ચીજો આ 4થી કક્ષા સુધી પહોંચાડી શકે. આત્માનુભૂતિ માટે બાહ્ય જ્ઞાન, શાસ્ત્રોનો અભ્યાસ કામ ન લાગે. એટલે અહંકાર સુધી પહોંચી શકાય. દુનિયાના પરિણામોથી પાર જવા માટે ફક્ત અંતરમાંથી જ્ઞાન પ્રગટે તો જ શક્ય બને. તેના વિશે આગળ 5મી કક્ષામાં આવશે. અને તે પણ ફક્ત સમજવા માટે હોય. અનુભૂતિ તો તે લખાણ વાંચીને પણ ન થાય, કે શાસ્ત્રો વાંચીને પણ ન થાય, કે સત્સંગ કરવાથી ન થાય. કારણ કે આ બધા બાહ્ય પરિબળો કહેવાય. વાંચન, સત્સંગ માર્ગદર્શક બની શકે. યાત્રા તમારે જાતે કરવી પડે. હવે નાસ્તિકો કે ભૌતિકવાદીઓ
કે પશ્ચિમી સભ્યતાના વૈજ્ઞાનિકો વગેરેની વાત કરીએ તો તે લોકોમાં તો આત્માની સ્વીકૃતિ જ નથી હોતી. જેમ નાસ્તિકો નિરીશ્વરવાદી હોય છે તેમ અનાત્મવાદી પણ હોય છે. નિરીશ્વરવાદી ઈશ્વરનો સ્વીકાર નથી કરતા, એટલે કે ઈશ્વરને માનતા નથી. તેમ અનાત્મવાદીઓ આત્માનો સ્વીકાર નથી કરી શકતા. આવા બધા લોકો માટે પોતે, પોતાનું અસ્તિત્વ, હું, તે બધું અહંકાર સુધી જ સીમિત હોય છે. તેથી પૂર્ણ અસ્તિત્વની અનુભૂતિ તે લોકો ક્યારેય નથી કરી શકતા. આવા બધા લોકો માટે આ મહાન અસ્તિત્વનો કોઈ અનુભવ હોતો નથી અને ક્યારેય થઈ શકતો પણ નથી. તે બધા તો સંપૂર્ણપણે સંસારની માયાજાળના વશીકરણમાં ફસાયેલા હોય છે, હિપ્નોટાઇઝ થયેલા હોય છે અને એ રીતે જ જિંદગી ખતમ કરતા હોય છે. આ રીતે અહંકારની ચોથી કક્ષા આ દુનિયા માટે કે દરેક માણસો માટે છેલ્લી કક્ષા જ કહી શકાય. દુનિયા માટે પાંચમી કક્ષા આત્માનુભૂતિની કક્ષા હોતી નથી. બીજા પ્રકારનો અહંકાર તો અલગ અલગ ઘણી રીતે વ્યક્ત થતો હોય છે. જેટલા માણસો જેવા સ્વભાવ તે પ્રમાણે અહંકાર હોય છે. પહેલા ગ્રુપમાં 1 થી 3 કક્ષા આવે છે. તેથી પહેલી, બીજી અને ત્રીજી કક્ષાના માણસોની કોઈ ટીકા કરે કે મહેણું મારે કે તેના વિશે ખરાબ બોલે તો તે બહુ દુઃખી થઈ જાય છે. પોતાનું ખરાબ બોલનાર સાથે સંબંધો જ કાપી નાખે છે. તેનું કારણ તેનો અહંકાર હોય છે અને તે અહંકાર આ રીતે પ્રતિભાવ આપે છે. પરંતુ જો તેની જગ્યાએ ચોથી કક્ષાનો માણસ હોય તો પોતાના વિશે ખરાબ બોલનારને મહત્વ જ ન આપે, તેની વાતને ગંભીરતાથી લે જ નહીં. કારણ કે ચોથી કક્ષાના માણસોનો અહંકાર બહુ મોટો હોય છે. તેથી તે બીજા લોકોને સામાન્ય માનતા હોય છે. અને જો ચોથી કક્ષાનો માણસ સજ્જન હોય, સકારાત્મક વિચારધારા હોય તો તેની વાત પર વિચાર કરે કે પોતાની શું ભૂલ છે, પોતાને શું સુધારો કરવાની જરૂર છે. જો જરૂર જણાય તો ભૂલ સુધારી લે અને જો સામેવાળાની જ ભૂલ હોય તો પણ જવા દે, કોઈ પ્રતિભાવ ન આપે. કારણ કે ચોથી કક્ષાના માણસો અહંકારવશ પોતાની લાગણીઓ, ભાવનાઓ પર અમુક અંશે કાબૂ મેળવી શકતા હોય છે. જેમ કે કોઈ મોટા હોદ્દેદાર પોતાની લાગણીઓ પ્રમાણે નહીં, પોતાના કાર્ય પ્રમાણે નિર્ણયો લઈ શકતા હોય છે. ખરેખર પ્રમાણિકતા તેને જ કહેવાય. પોતાના કર્મમાં પોતાની સંવેદનાઓ આડે ન આવવી જોઈએ. પરંતુ 1 થી 3 કક્ષાના લોકો માટે તે શક્ય નથી. તેના કાર્યમાં તેની લાગણીઓ આવી જતી હોય છે. જો કે આમાં ઘણા ફેરફારો હોય છે. સાચી રીતે અવલોકન થવું જોઈએ. કારણ કે પહેલી કે બીજી કક્ષાના માણસો બીજાની લાગણીઓ પ્રત્યે બહુ સંવેદનશીલ નથી હોતા. આવી ઘણી અલગ અલગ રીતે અહંકારનો પ્રભાવ હોય છે. જે લોકો સમાજને જ મહત્વ આપતા હોય તો તેણે સમાજમાં પોતાનું નામ કરવું હોય છે, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ મેળવવી હોય છે. તેની પાછળ પણ અહંકાર જ કામ કરે છે. કોઈ ખ્યાતિ પ્રાપ્ત વ્યક્તિને બદનામ કરવામાં આવે તો તે સજા તેને માટે મોતથી પણ બદતર લાગે છે. આ પણ અહંકાર છે. માણસને જાનહાનિ કરતાં માનહાનિનું દુઃખ વધારે થતું હોય છે. તેનું કારણ પણ અહંકાર હોય છે. કોઈ સામાજિક વ્યક્તિ આબરૂદાર હોય છે, તેની આબરૂ અહંકાર છે. કોઈ વિદ્યાર્થીને પરીક્ષામાં કદાચ 1-2% ઓછા માર્ક્સ મળ્યા હોય છતાં આત્મહત્યા કરી લે છે, તેની પાછળનું કારણ પણ અહંકાર હોય છે. કોઈ રસ્તે જતા બીજા કોઈ સાથે અથડાય તો બંને ઝઘડી પડે છે, કારણ કે અહંકાર બંનેમાં હોય છે અને તે 1 થી 3 કક્ષાની અંદરના માણસો હોય છે. ચોથી કક્ષાનો માણસ રસ્તે ચાલતા લોકો પ્રત્યે ધ્યાન પણ ન દે. આ તેનો અહંકાર છે. કોઈ માણસ મિત્ર કે સગા સાથે ઝઘડો કરીને કે સંબંધ કાપી નાખીને પોતાનો અહંકાર દર્શાવે છે તો કોઈ વળી માફી આપી મોટો બની પોતાનો અહંકાર પોષે છે. કોઈને એમ લાગતું હોય કે હું બીજા બધા લોકો કરતાં અલગ છું, આ પણ અહંકાર છે. મારા જેટલી કોઈને સમજ ન પડે, હું બધા કરતાં સુપિરિયર છું,
આ પણ અહંકાર થયો. કોઈને પોતે સારા માણસ હોવાનો અહંકાર હોય છે, આ તો સારી વાત કહેવાય, પરંતુ કોઈને પોતે ખરાબ હોવાનો પણ અહંકાર હોય છે. ચોથી કક્ષાના અમુક માણસોમાં ફક્ત સ્વાર્થપૂર્ણ અહંકાર હોય છે. આવા માણસો પોતાના સિવાય કોઈને મહત્વ આપી શકતા નથી. સમાજને કે માનવતાને પણ મહત્વ ન આપતા હોય. આવા માણસો મોટા ભાગે કૌભાંડો કરનારા હલકી કક્ષાના રાજનેતાઓ હોય છે, લાંચ લેનારા પદાધિકારીઓ હોય છે, લાલચુ બિઝનેસમેન હોય છે. આવા લોકો પોતાના સ્વાર્થ ખાતર સ્વમાન ગુમાવવા પણ તૈયાર હોય છે, કારણ કે તે પોતે એટલા અહંકારી હોય છે કે તે લોકો સમાજને, જનતાને, પોતાના સિવાય બધાને તુચ્છ માનતા હોય છે. સ્વમાન ગુમાવતા હોવા છતાં પોતે સ્વમાનભેર જિંદગી જીવે છે એવી માન્યતા ધરાવતા હોય છે. આ પણ અહંકારનો જ એક ભાગ છે. આમ ઘણી બધી અલગ અલગ રીતે અહંકાર વ્યક્ત થતો રહેતો હોય છે. અહંકારના રૂપો અનેક હોય છે. અંગ્રેજી આઈ અને ઈગો ને અહંકાર નથી માનવામાં આવતું. તે માણસનું હોવાપણું છે, તેથી તે અસ્તિત્વ સાથે જોડાયેલો અહંકાર કહેવાય, એટલે કે પહેલા પ્રકારનો અહંકાર કહેવાય. આ બીજા ગ્રુપમાં ફક્ત એક જ ચોથી કક્ષા અહંકારની કક્ષા હોય છે, અને દુન્વયી રીતે ભૌતિક સંસારની દ્રષ્ટિએ આ ચોથી કક્ષા છેલ્લી કક્ષા કહેવાય. તેથી આ કક્ષા ચોથી ગ્રુપ બીજું અતિ મહત્વનું હોય છે, કારણ કે આ ચોથી કક્ષામાં સાંસારિક બધી જ ખ્યાતિ પ્રાપ્ત હસ્તીઓ, મહાન માણસો, વૈજ્ઞાનિકો વગેરે આવી જતા હોય છે, અને ચોથી કક્ષાથી આગળ હવે ફક્ત આધ્યાત્મ જ રહે છે. ભીડમાં જઈ ભગવાન શોધે, એકલતાથી જાત બચાવે, ભક્ત હોવાના ભ્રમમાં રાચે, નિજ આનંદને તે શું જાણે. અર્થાત ભક્તિ સામૂહિક હોઈ શકે છે, પરંતુ આત્માનુભૂતિ હંમેશા નિજી હોય છે, વ્યક્તિગત હોય છે, સામૂહિક હોતી નથી. આત્માનુભૂતિ જ શા માટે? કોઈ પણ અનુભૂતિ સામૂહિક ન હોય, સાર્વજનિક ન હોય. અનુભૂતિ વ્યક્તિગત જ હોય છે, અને તે પણ દરેકની અનુભૂતિ અલગ અલગ હોય છે. એકની અનુભૂતિ બીજાને કામ ન લાગે. સૂર્યોદય દરેક માણસ સમૂહમાં એક સાથે જોઈ શકે છે, પરંતુ તેનો અહેસાસ, તેની અનુભૂતિ દરેકની અલગ હોય છે, વ્યક્તિગત હોય છે. તેથી સમૂહમાં આત્માનુભૂતિ શક્ય નથી. તે રીતે આનંદ પણ વ્યક્તિગત હોય છે, તેથી જ તેને નિજાનંદ કહેવાય છે. સમૂહમાં નિજાનંદ એ વાત જ વિરોધાભાસી છે. લોકો ભીડમાં રહીને શા માટે ભક્તિ કરતા હશે? કારણ કે સદીઓથી તે લોકોને એવું કહેવામાં આવ્યું હોય છે કે ભક્તિ આમ થાય. અને ભીડમાં રહેવાથી આશ્વાસન પણ મળે છે કે એમ કંઈ ભગવાન મળે નહીં, કોઈને ભગવાન મળતો નથી, તો મને ભગવાન ન મળે તેમાં કંઈ વાંધો નથી, છતાં એવું બધું કર્યા કરવાનું. એવું આશ્વાસન મળી રહે છે, અને માણસ આખી જિંદગી એવા જ ભ્રમમાં રહે છે કે પોતે મહાન ભક્ત છે. આ રીતે ભીડમાં રહેવા ટેવાયેલા લોકોને એકલતા ભારે અકળાવે છે. એકાંતમાં જો નિજાનંદ પ્રાપ્ત થઈ શકે તો આગળ જતા કદાચ આત્માનુભૂતિ પણ શક્ય બને, આત્મ સાક્ષાત્કાર પણ શક્ય બને. અહીંથી હવે આગળની 5મી કક્ષાથી આધ્યાત્મની યાત્રા શરૂ થાય છે. આવતા અંકમાં હું કોણ છું પ્રકરણમાં હુંની કક્ષા 5મી ચાલુ થશે.